નમસ્કાર, સ્વાગત છે આપનું વિશેષ કાર્યક્રમ આરોગ્યના આધારસ્તંભમાં અને હું છું મૌલિક મહેતા. આપણું શરીર એ કુદરત તરફથી મળેલી અનમોલ ભેટ છે. આપણે જાણતા કે અજાણતા અનેક પ્રવૃત્તિઓ દ્વારા આપણા શરીરને અન્યાય કરતા આવ્યા છીએ. પ્રદૂષિત વાતાવરણ, અનિયમિત દિનચર્યા, દૂષિત કે અયોગ્ય આહાર, તણાવ, પાન મસાલા, ગુટકા, નશીલા દ્રવ્યોનું વ્યસન, આનંદનો સતત અભાવ જેવા અનેક કારણો આપણા શરીરના શત્રુઓને આવકારી રહ્યા છે. આજે આપણે અનેક નવા રોગોના નામ સાંભળી રહ્યા છીએ. નવજાત શિશુથી લઈને યુવાનો, નાની ઉંમરની સ્ત્રીઓ મોટા પ્રમાણમાં નાની વયે રોગોના ભોગ બની રહ્યા છે. વૈશ્વિક સ્તરે વધી રહેલા રોગોના આંકડા આપણા માટે ચિંતા સમાન છે. જો કે આ તમામ રોગો પૈકી કેન્સર મનુષ્ય જાતિ માટે ખતરારૂપ ગણવામાં આવે છે. એટલે જ આપણે સૌ કેન્સરના નામથી પણ દૂર રહેવા માંગીએ છીએ. અનેક ગેરમાન્યતાઓ, જાણકારીનો અભાવ અને ઓછી સજાગતાને કારણે આ રોગ વધુ ભયાનક લાગી રહ્યો છે. જો કે સત્યને સ્વીકારીએ, વાસ્તવિકતાનો પરિચય કરીએ તો કેન્સરથી બચી શકાય છે. જેને કેન્સર થયું છે તેની અસરથી પણ તે પોતે બચી શકે છે અને ભયમુક્ત થઈ આ રોગ સામે મજબૂત લડત આપી શકે છે. બસ આ જ હેતુથી આજે વિશેષ કાર્યક્રમ આરોગ્યના આધારસ્તંભમાં વાત કરીશું કેન્સરની સમસ્યા, સારવાર અને યોગ્ય માર્ગદર્શન અંગે. આ વિષય પર ચર્ચા કરવા આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર સોમેશ ચંદ્રા. ડોક્ટર ચંદ્રા કેન્સરની સારવારમાં ખૂબ જ જાણીતી પ્રતિભા છે. સામાન્યથી જટિલ અનેક પ્રકારની કેન્સર સર્જરીઝ કરી તેમણે અનેક લોકોના મૂલ્યવાન જીવન રોગમુક્ત કર્યા છે. MS, MCHની પદવી મેળવી છેલ્લા ઘણા વર્ષોથી સ્ટર્લિંગ હોસ્પિટલમાં સેવારત છે. અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સંલગ્ન રહી સમાજમાં કેન્સરની મહત્તમ લોકો સુધી જાગૃતિ ફેલાવવા માટે પણ તેઓ ખૂબ જ સક્રિય રહ્યા છે. આ ઉપરાંત આપણી સાથે છે ડોક્ટર ભાવિન શાહ. ડોક્ટર ભાવિન પણ ગુજરાતના ખ્યાતનામ અને અનુભવી કેન્સર રોગ વિશેષજ્ઞ છે. MD અને DMની પદવી તેઓ ધરાવે છે. સ્ટર્લિંગ હોસ્પિટલમાં સેવા આપે છે. છેલ્લા ઘણા વર્ષોથી તેમણે અનેક દર્દીઓને પોતાના વિશિષ્ટ જ્ઞાન અને પ્રતિભાથી રોગ મુક્ત કર્યા છે અને તેમનો દર્દી સાથેનો કાળજીભર્યો સ્વભાવ એ તેમની આગવી ઓળખ છે. હું બંને નામાંકિત ડોક્ટરોનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌથી પહેલા ભાવિન સર, હું આપને પૂછવા માંગીશ કે સર, પહેલા તો કેન્સર એટલે શું છે? કેન્સર વિશે માહિતી આપજો. શરીરના દરેક કોષની એક એની એક લાઈફ સ્પાન હોય છે અને એનું એક પોતાનું આગવું કામ હોય છે. જ્યારે બી આ સેલ એ અમર્યાદિત પ્રમાણમાં વધવા માંડે અને અનકન્ટ્રોલ ગ્રોથ થાય ત્યારે પોતાના જે એને નિયત કરેલા કામથી અલગ કામ કરવા માંડે અને એ શરીરને નુકસાન પહોંચાડવા માંડે ત્યારે એ કોષો કેન્સરમાં પરિવર્તન પામ્યા એમ કહેવામાં આવે છે. આ કોષો શરીરની અંદર લોકલી જગ્યા એટલે એ જ જગ્યાએ રહી ગાંઠ સ્વરૂપે આવી શકે અને એ શરીરની અંદર બીજે ફેલાવી અને એના કારણે તકલીફો કરી શકે છે. ભાવિન સર, આપે કેન્સર એટલે શું એ તો સમજાવ્યું, પણ કેન્સર કયા કારણોને કારણે થઈ શકે? કેન્સર ઘણા બધા કારણોથી થઈ શકે અને કોઈ પણ વ્યક્તિને કેન્સર થઈ શકે છે. એટલે કોઈ પણ વ્યક્તિ એવું માને કે મને કેન્સર થવું શક્ય નથી, એ ખોટી માન્યતા છે. ઉંમર એક બહુ જ કોમન કારણ છે. જેમ જેમ ઉંમર વધતી જાય એમ કેન્સર થવાની શક્યતાઓ વધતી જાય છે. એ સિવાય પ્રિવેન્ટેબલ જો કોમન કારણ હોય તો એ તમાકુનું વ્યસન છે. તમાકુ કોઈ પણ પ્રકારે લેવામાં આવે, જેવી કે ગુટકા, સ્મોકિંગ, છીકડી સૂંઘવામાં આવે તો એ કેન્સર થવા માટે કારણભૂત છે. એ સિવાય લાઇફસ્ટાઇલ, મેદસ્વીપણું, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ, આલ્કોહોલનો વપરાશ, સેક્સ્યુઅલ લાઈફ અનકન્ટ્રોલ્ડ હોય ત્યારે અમુક પ્રકારના ઓક્યુપેશન એ કેન્સર થવા માટે જવાબદાર હોય છે. અમુક પ્રકારના વાયરસના કારણે બી કેન્સર થઈ શકે છે. સોમેશ સર, કેન્સર કોને વધારે થઈ શકે? શક્યતા કોના માટે વધારે છે? મોટી ઉંમરના લોકોને, વ્યસન કરતા લોકોને અને લાઈફસ્ટાઈલ જે લોકોની હેલ્ધી નથી, સેડેન્ટરી લાઈફસ્ટાઈલ છે, ફિઝિકલ એક્ટિવિટી નથી અને ડાયટમાં ફ્રેશ વેજીટેબલ્સ છે, ફ્રૂટ છે એ નથી લેતા, પ્રોસેસ્ડ ફૂડ્સ વધારે લેતા હોય છે, એ બધા કારણો ખાસ કરીને જ્યારે ભેગા થાય તો કેન્સર થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે.
ભાવિન સર, સામાન્ય રીતે આપણે ત્યાં કેન્સર વધી જાય છે પછી જ ખ્યાલ આવે છે કે આ વ્યક્તિને કેન્સર થયું છે, એવું શા માટે? અમુક વર્ષો પહેલાં કેન્સર બહુ કોમન રોગ ગણાતો નહોતો અને એના કારણે ઘણા બધા જે લક્ષણો કેન્સરના કારણે બી હોઈ શકે એ અવગણવામાં આવતા હતા અથવા તો એના માટે બીજી અલગ સારવાર કરવામાં આવતી હતી. પણ જેવા કે મોંમાં ચાંદી પડવી અથવા શરીરના કોઈ પણ ભાગે ચાંદી પડવી અને જો એ રૂઝાતી ના હોય, શરીરના કોઈ ભાગમાં સોજો આવો જે ગ્રેજ્યુઅલી વધી રહ્યો હોય, જો શરીરની અંદર કોઈ લાખું હોય અને લાખાનો કલર બદલાતો હોય, એની સાઇઝ બદલાતી હોય, એનો શેપ બદલાતો હોય, સ્ટૂલ પાસ કરવાની એટલે આંતરડાની તાસીર બદલાતી હોય, ઘણીવાર ડાયરિયા થઈ જતા હોય અથવા તો કબજિયાત થઈ જતી હોય, વારંવાર ખાંસી આવે અને તમે 4 થી 6 અઠવાડિયા સુધી ખાંસી માટેની ટ્રીટમેન્ટ લો પણ ખાંસીમાં સુધારો ના થાય, ખાવાનું અટકવું, ખાવાનું ઉતારતી વખતે જો 4 થી 6 અઠવાડિયા સુધી એવું લાગે કે ખાવાનું બરાબર લેવાતું નથી, અટકે છે, તો આ અને અમર્યાદિત પ્રમાણમાં વજનમાં ઘટાડો થવો અથવા તો ઝીણો ઝીણો તાવ આવવો જેનું કોઈ કારણ ના મળે, તો એ બધા જ કેન્સરના લક્ષણો હોય છે અને એના માટે જો આપણે ફર્ધર તપાસ કરાવીએ તો કેન્સરનું નિદાન થઈ શકે છે. ડૉક્ટર સોમેશ સર, કેન્સરનું નિદાન ક્યારે શક્ય છે અને કયા તબક્કાની અંદર સુધારાની જરૂર જણાય છે? અત્યારે જે ગેપ પડે છે જેના કારણે મોટાભાગના કેન્સર એડવાન્સ સ્ટેજમાં ઇન્ડિયામાં જોવા મળે એ બે લેવલ ઉપર છે. એક, દર્દી પોતે ઘણા બધા સિમ્ટમ્સને નેગ્લેક્ટ કરતા હોય, ડિનાય કરતા હોય કે આ પેટમાં જે તકલીફ છે આ અપચાના લીધે હશે કે શરદીના લીધે બીજી કોઈ તકલીફ છે, અને અમુક ડીલે જે પ્રાઇમરી ફિઝિશિયન હોય એ ડેન્ટલ સર્જન હોઈ શકે, એમના ફેમિલી ફિઝિશિયન હોઈ શકે, સ્ત્રીઓમાં કોઈક વાર ગાયનેકોલોજિસ્ટ ને બી અમુક જે કેન્સરના શરૂઆતના ચિહ્નો છે એનું બહુ ધ્યાન આવતું નથી, કેમ કે કેન્સર સામાન્ય રોગો કરતાં થોડુંક ઓછું પ્રમાણમાં તો જોવા મળે અને એના કારણે અમુક કેન્સર ડાયગ્નોસિસમાં ડિલે થતો હોય છે. ડૉક્ટર સોમેશ સર, કે એવો કયો તબક્કો છે કે એ તબક્કામાં નિદાન છે એ શક્ય છે? આ બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે. સામાન્ય રીતે આપણે માનીએ કે કોઈ બી રોગમાં જ્યારે તકલીફ થવા માંડે ત્યારે આપણે ડૉક્ટર પાસે જઈને એનું નિદાન કરાવતા હોઈએ, પણ કેન્સર એવો રોગ છે જેમાં કેન્સર થતાં પહેલાં અમુક પ્રી કેન્સરસ જે પરિસ્થિતિ હોય, સ્ટેટ હોય, એમાં બી એની નિદાન કરી શકાય, કેન્સરને પ્રિવેન્ટ કરી શકાય, નિવારણ કરી શકાય. અને અમુક કેન્સરમાં કેન્સર પેદા થઈ ગયું હોય, પ્રી કેન્સરમાંથી કેન્સર થઈ ગયું હોય પણ હજી સિમ્ટમ્સ પેદા નથી કરતા, એ સિમ્ટમેટિક સ્ટેજમાં જ્યારે એની નિદાન આપણે કરીએ એ પદ્ધતિને કેન્સર સ્ક્રીનિંગ કહેવાય, જે સામાન્ય રીતે હેલ્ધી માણસો જે આમ લાગે કે સ્વસ્થ માણસ છે એમની તપાસ કરીને અને અમુક કેન્સરને આપણે વહેલું નિદાન કરી શકાય. ભાવિન સર, ઘણીવાર એવી વાત ચર્ચાતી હોય છે કે કેન્સર 3જા અને 4થા સ્ટેજ પર આવી ગયું છે, એવું કહી શકાય કે થોડું મોડું થઈ ગયું છે, આવા શબ્દો સમાજમાં ચર્ચાતા હોય છે. તો આજે કેન્સરના જે સ્ટેજ છે 1, 2, 3, 4 એ કઈ રીતે નક્કી થતા હોય છે? કેન્સરનું નિદાન કરવા માટે આપણે બાયોપ્સી કરતા હોઈએ છીએ અને એકવાર બાયોપ્સી થાય એટલે આપણું નિદાન પાક્કું થયું કહેવાય. હવે એ રોગ ખાલી એ ઓર્ગન જે ઓર્ગનને કેન્સર થયું છે ત્યાં સુધી જ સીમિત છે કે શરીરમાં બીજે કશે પ્રસરેલું છે એ જોવા માટે આપણે એને સ્ટેજિંગ વર્કઅપ કરતા હોઈએ છીએ. હવે આ કેન્સર એ લોહી દ્વારા અને જે લસિકા ગ્રંથિ એટલે કે લિમ્ફેટિક સિસ્ટમ હોય એના દ્વારા શરીરમાં બીજે સ્પ્રેડ થઈ શકતું હોય છે અને એના માટે આપણે ઇમેજિંગ ટેકનિક જે કહીએ, સીટી સ્કેન, પેટ સીટી સ્કેન કે MRI કરી અને રોગ બીજે કશે ફેલાયો છે કે નહીં એ નક્કી કરતા હોઈએ છીએ. એકવાર ઉદ્ભવેલા ઓર્ગનની ડિસ્ટલી એટલે કે દૂરની જગ્યાએ જો રોગ ફેલી જાય તો એ 4થા સ્ટેજનું કેન્સર કહેવામાં આવે છે. ભાવિન સર, ટૂંકમાં એવું કહી શકાય કે 4થા તબક્કાનું જે સ્ટેજ છે એ ખતરનાક કહી શકાય. સર, સોમેશ સર, આપને હું કહીશ કે
જે કોર્સ ઓફ ટ્રીટમેન્ટ જે છે એ શું હોય છે સર? કોર્સ ઓફ ટ્રીટમેન્ટ એટલે જેટલું પ્રમાણમાં કેન્સર દેખાય છે એની સામે કેટલી સારવાર અને કેવી સારવાર કરવાની જરૂર પડે છે. જેમ જેમ તબક્કો વધે, સ્ટેજ વધે, આગળનું સ્ટેજમાં કેન્સર નું પ્રમાણ દેખાય તેમ તેમ એની સારવાર પણ વધુ કરવાની જરૂર પડે છે. એટલે પહેલા કે બીજા તબક્કામાં ફક્ત એક જ સારવાર, શેક હોય કે સર્જરી હોય કે સોલિડ ટ્યુમર્સમાં કામ ચાલી જાય છે. પણ જેમ જેમ કેન્સરનું પ્રમાણ વધારે હોય તેમ તેમ એકથી વધુ સારવારની જરૂર પડે અને ત્યારે એની સિક્વન્સિંગ કે પહેલાં સર્જરી કરવી, પહેલાં કિમોથેરાપી આપવી, પહેલાં રેડિયોથેરાપી આપવી, એ કોર્સ ઓફ ટ્રીટમેન્ટ નક્કી કરવાની જરૂર પડે છે. સર, તમે જે રીતે વાત કરી, હવે એક અલગ ટોપિક ઉપર વાત કરીએ તો આપણું ગુજરાત છે, આમાં ગુજરાતના ઘણા બધા લોકો છે એ તમાકુ પ્રેમી છે, માવા પ્રેમી છે, તો આવા બધા લોકોને કેન્સરનો જે રોગ છે એની શક્યતાઓ વધી જતી હોય છે અને ખાસ ગુજરાતમાં જે મોંનું કેન્સર છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો એ બાબતે આપ શું કહેશો અને તેનું નિદાન વહેલું જો થાય તો કેટલા અંશે બચી શકાય તેમાંથી? એક પુરુષોમાં ગુજરાતમાં મોઢાનું કેન્સર સૌથી નંબર 1 આવે છે અને સ્ત્રીઓમાં પણ 5મો નંબર છે એનું. અને એનું મુખ્ય કારણ છે તંબાકુ અને ગુટખાનું સેવન. અને વહેલું નિદાન બહુ સિમ્પલ છે. જેમ આપણે ચામડી નજરની સામે હોય એવી રીતે મોઢું ખોલીને અરીસામાં જોઈએ અથવા ડૉક્ટરને બતાવીએ તો તરત ખ્યાલ આવે કે જે અંદર મોઢાની અંદરની ચામડી છે એ નોર્મલ ગુલાબી અને નરમ છે કે એ બદલાઈ ગઈ છે. અને એ જે બદલાવ છે, સફેદ દાગ છે, લાલ દાગ છે, મિક્સ છે, એની અંદર કોઈ ચાંદુ પડી જતું હોય અથવા દાંત કોઈ કારણ વગર ઢીલા પડી ગયા હોય તો આ બધા લક્ષણો તરત ખ્યાલમાં આવી શકે અને તરત ડૉક્ટરને રિપોર્ટ કરીએ તો એનું વહેલું નિદાન થઈ શકે. મહિલાઓને કયા પ્રકારનું કેન્સર વધારે થાય છે એ વિશે વાત કરીશું. બ્રેક બાદ આપ જોતા રહો આરોગ્યનો આધારસ્તંભ. चढ़ी धुन जिया में हमरे केसरिया रंगूं सारा जहां केसरिया. है ये जश्न विमल के 25 सालों के रिश्तों का और अभी तो ये सिर्फ शुरुआत है. विमल पान मसाला, दाने दाने में केसर का दम. So, as the year ends, let the celebrations begin. Avail the sizzling offers on your favorite Hyundai cars. Hyundai's December Delight. Grab amazing deals and exchange offers this December. Hurry, limited period offer. Hyundai. हेलो यंग मैन, बाहर बोर्ड नहीं देखा क्या? ओए ये पेंशनर क्लब है. जी मैंने भी पेंशन का प्रावधान किया है. मैंने LIC की जीवन अक्षय 6 में निवेश किया है. ये है सिंगल प्रीमियम इमीडिएट एन्युटी प्लान जिसमें पेंशन भुगतान के 10 ऑप्शंस हैं. और हाँ, चेक एंड मेड. LIC का जीवन अक्षय 6. Pay once, enjoy forever. Alisha on open law on बेदर बांझपना हर कोई नो होई छे एक मंजिल ऑफ सपना हर कोई नो होई छे પોતાનું ઘર હોય છે હર કોઈનું સપનું અને આ સપનાને પૂરું કરે SBI હોમ લોન્સ. ડોક્ટર ભાવિન, આજે સ્ત્રીઓની અંદર સ્તન કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે, સાથે થોડો ભય પણ ફેલાઈ રહ્યો છે, ગેરમાન્યતાઓ પણ એટલી જ છે. તો ખરેખર સ્તન કેન્સર શું છે, એનો ઇલાજનો શું વિકલ્પ છે? આજની તારીખમાં સ્ત્રીઓમાં જોવા મળતું મોસ્ટ કોમન કેન્સર એ સ્તનનું કેન્સર છે. અને કોઈ પણ સ્ત્રી જે 20 વર્ષથી મોટી ઉંમરની સ્ત્રીએ પોતાની જાતે જ દર મહિને સ્તનની જાત તપાસ કરવી જોઈએ અને સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કહેવાય. અને જો એવી કોઈ ગાંઠ કે એવું લાગે તો એમને ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. 40 વર્ષથી મોટી ઉંમરની સ્ત્રીઓએ દર 2 વર્ષે એકવાર મેમોગ્રાફી એટલે કે સ્તનનો એક્સરે કરાવવો જોઈએ અને 50 વર્ષ પછી
દર વર્ષે એકવાર મેમોગ્રાફી કરાવવી જોઈએ. એ ઉપરાંત એમને લાઈફ લોંગ સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરવું જોઈએ. હવે જો ધારો કે એમને એવી કોઈ ગાંઠ લાગે તો એ ગાંઠની ફર્ધર ક્લિનિકલ તપાસ કરવી જોઈએ, એટલે ડૉક્ટરને બતાવવું જોઈએ જે એના સ્પેશિયાલિસ્ટ હોય, અને પછી મેમોગ્રામ સોનોગ્રાફ કરી એની બાયોપ્સી કરી એ કેન્સરની ગાંઠ છે એવું નિદાન કન્ફર્મ કરવું જોઈએ. જે રીતે ભાવિન સરે સોમેશ સર સ્તન કેન્સરની વાત કરી, તો સ્તન કેન્સરની આધુનિક સારવાર શું છે? સ્તન કેન્સરની સારવારમાં ઓપરેશન, કિમોથેરાપી અને રેડિયોથેરાપી કામ આવે છે. ઓપરેશનમાં બે નવી પદ્ધતિ જે હમણાં ડેવલપ કરવામાં આવી છે, એમાં એક છે સેન્ટિનલ લિમ્ફ નોડ બાયોપ્સી. સ્તન કેન્સરની સારવારમાં બાજુમાંથી, બગલમાંથી લિમ્ફ નોડ્સ, લસિકા ગ્રંથિની સર્જરી કરવાની જરૂર પડે છે, જેના કારણે હાથમાં ખાસો સોજો થવાની શક્યતા રહે છે. અને આ સેન્ટિનલ લિમ્ફ નોડ બાયોપ્સીની જે પદ્ધતિ છે, એના કારણે આ તકલીફ ઘણી ઓછી થઈ જાય છે. એ સિવાય ઓન્કોપ્લાસ્ટી એટલે જ્યારે બ્રેસ્ટ કન્ઝર્વેશન સર્જરી કરતા હોઈએ, સ્તન બચાવીને સર્જરી કરતા હોઈએ, ત્યારે એ પ્લાસ્ટિક સર્જરી સાથે ટેકનિક સાથે કમ્બાઈન કરીને ઓન્કોપ્લાસ્ટિક સર્જરી કરીએ તો રિઝલ્ટ્સ ઘણા સારા જોવા મળે છે. ડૉક્ટર ભાવિન, સ્તન કેન્સરમાં દવાઓથી જો ટ્રીટમેન્ટ લેવામાં આવે તો એની અસર કેટલી થાય? શું એની આડઅસર થઈ શકે ખરી? દરેક દવાની સ્પેસિફિક આડઅસરો હોય છે. હવે 1 સેન્ટીમીટરથી મોટી સાઇઝના કોઈ બી સ્તનના કેન્સરમાં સર્જરી એકલી ઇનકમ્પ્લીટ ટ્રીટમેન્ટ ગણાય છે, અને એવા પેશન્ટને આગળ કિમોથેરાપી અથવા તો હોર્મોનલ થેરાપી અને હવે જે નવા સંશોધનો થઈ રહ્યા છે એ પ્રમાણે ટાર્ગેટેડ થેરાપીની જરૂર પડતી હોય છે. હવે આ કિમોથેરાપી એ શરીરમાં ઝડપથી વૃદ્ધિ પામતા કોષો ઉપર કામ કરતા હોય, અને એના કારણે શરીરના ઝડપથી વૃદ્ધિ પામતા કોષો જેવા કે મોઢાની અંદરની ચામડી જે અસર થાય, જેના કારણે મોઢામાં ચાંદા પડી શકે, લોહીના કણો ઝડપથી વૃદ્ધિ પામતા કોષો હોય એટલે એના કારણે લોહીના કણો એસ્પેશિયલી શ્વેત કણો ઓછા થઈ શકે, એના કારણે રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય, અને જેથી કોઈક પેશન્ટને ઇન્ફેક્શન થવાની કે તાવ આવવાની શક્યતા રહે, કોઈને ડાયરિયા થઈ શકે. અને ત્રીજા સૌથી અગત્યના અથવા તો જેને ફિમેલમાં બહુ જ કન્સર્ન હોય છે, વાર ઝડપથી વૃદ્ધિ પામતા કોષો કહેવાય, અને આ કિમોથેરાપીના કારણે વાર બી ખરી શકતા હોય છે. ટાર્ગેટેડ થેરાપી એટલે કે જે કન્વેન્શનલ કિમોથેરાપી છે, એ કિમોથેરાપીને એવી ખબર નથી કે આ કેન્સરના કોષો છે, આ સાદા કોષો છે. ટાર્ગેટેડ થેરાપી એટલે કે મિસાઇલ જેવી થેરાપી, એને એનું ટાર્ગેટ ખબર છે, એટલે એ કેન્સરના જ કોષો ઉપર કામ કરે અને સાદા કોષો ઉપર એની આડઅસર ના થાય. એટલે કિમોથેરાપીની જોડે એ ટાર્ગેટેડ થેરાપી ઉમેરવાથી આપણને વધારે બેનિફિટ મળે છે, અને સાઇડ ઇફેક્ટ એ કિમોથેરાપીથી વધતી નથી. ડૉક્ટર સોમેશ સર, ઘણા વ્યક્તિઓને પેટની બીમારી હોય છે અથવા ગેસની તકલીફ હોય છે, પણ બહુ નોર્મલ લેતા હોય છે, પણ શું આ પણ એક પ્રકારના કેન્સરના લક્ષણો હોઈ શકે આમાં ક્યાંક? બહુ સાચી વાત છે. કોઈ બી પેટની તકલીફ જે સામાન્ય સારવારથી ના મટતી હોય તો એની ચોક્કસ કેન્સરને નજરમાં રાખીને તપાસ કરાવવી જોઈએ. એક કિસ્સો છે, જ્યારે આવી એક કેન્સર જાગૃતિ અભિયાનમાં હું ગયો હતો, અને ત્યાં એ પછી એક ભાઈ મને મળવા આવ્યા કે ખાસ આ જ પ્રશ્ન લઈને હું ઘણા ટાઈમથી ફરી રહ્યો છું, અને તમે વાત કરી એટલે મારે તપાસ કરાવી છે, અને એ કેન્સરને, એ દર્દીને, એ ભાઈને મોટા આંતરડાનું કેન્સરનું નિદાન કરવામાં આવ્યું, જે 3જા તબક્કામાં પહોંચી ગયો હતો. એની સારવાર કરીને અને 8 વર્ષે એ દર્દી સારો છે. ભાવિન સર, ઘણીવાર એવો શબ્દ સાંભળવા મળે છે કે બ્લડ કેન્સર છે, તો આ બ્લડ કેન્સર એટલે શું? અને બીજું કે બાળકોમાં કયા પ્રકારના કેન્સર થઈ શકે? બ્લડ કેન્સર એટલે લોહીના કણોનું કેન્સર, અને લોહીની અંદર આપણે 3 મેઇન કોષો હોય, એક હોય રક્તકણ, બીજા હોય શ્વેતકણ અને ત્રીજા હોય ત્રાકકણ. અને જેને આપણે બ્લડ કેન્સર કહેતા હોઈએ, જે મોટે ભાગે શ્વેતકણોના કેન્સર હોય છે. અનફોર્ચ્યુનેટલી આ બ્લડ કેન્સર બાળકોમાં ઘણા જોવા મળે છે, એસ્પેશિયલી એક્યુટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા, અને બીજા એક પ્રકારનો કોમન કેન્સર એક્યુટ માયલોઇડ લ્યુકેમિયા, જે એડલ્ટમાં વધારે જોવા મળે છે.
હવે એડલ્ટ પેશન્ટની અંદર લાઇફસ્ટાઇલ, વ્યસન એ બધા જવાબદાર કારણો આપણે ગણતા હોઈએ છીએ, પણ બાળકોની અંદર તો શરીરના બંધારણમાં જ ફેરફાર થયેલા હોય, અમુક એમના રંગસૂત્રમાં ફેરફાર થયેલા હોય જે એમને આ કેન્સર થવા માટે જવાબદાર હોય છે. બાળકોની અંદર બ્લડ કેન્સર એટલે એક્યુટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા અને બ્રેઇન ટ્યુમર એ મોસ્ટ કોમનલી જોવા મળતા કેન્સર છે. એ સિવાય કિડનીનું કેન્સર વિલ્મ્સ ટ્યુમર, એડ્રિનલ ગ્લેન્ડનું ટ્યુમર ન્યુરોબ્લાસ્ટોમા અને સ્નાયુ અને હાડકાના કેન્સર એટલે કે સોફ્ટ એન્ડ બોન ટ્યુમર્સ એ કોમનલી જોવા મળતા હોય છે. વિશેષ વાત એ છે કે આ બધા કેન્સર એ હાઈલી કિમોસેન્સિટિવ અને રેડિયો સેન્સિટિવ હોય છે, એટલે જો એની પ્રોપર સારવાર કરવામાં આવે તો એમાં એને મટાડવાની જે માત્રા છે એ ઘણી ઊંચી હોય છે. શું છે કેન્સરની આધુનિક સારવાર? જોઈશું બ્રેક બાદ. આપ જોતા રહો આરોગ્યનો આધારસ્તંભ. તારા સુધી બધી ચીજ મારા થકી જાય, નાનકડી જાન પર કોઈ આંચ ના આવે. જોન્સન્સ બેબી સોપમાં છે બેબી લોશન. આ નાજુક ત્વચા પર નમીની પરત બનાવી રાખે અને એને રાખે સુરક્ષિત. જોન્સન્સ અને આપનો સ્પર્શ સવારે એની આવતીકાલ. ઘોંઘટ નીચે. કાકી, હું ઘરમાં સંડાસ ક્યાં છે? વહુને ઘરમાં ક્યાં? ખુલ્લામાં જવું પડશે. તો પછી ઘૂંટો તાણવાની કઈ જરૂર જ નથી. એક તરફ તો વહુનો ઘૂંટો સરકી જાય તે મંજૂર નથી અને બીજી તરફ ખુલ્લામાં. આ રીતે તો અમે વિચાર્યું જ નહોતું. તો હવે વિચારો, ઘરમાં સંડાસ બનાવડાવો અને તેમાં જાઓ. સ્વચ્છ ભારત મિશન, એક ડગલું સ્વચ્છતા. જ્યાં સમજ ત્યાં શૌચાલય. આ શિયાળામાં પેસ થઈ ગયો છે વધુ મોટો. હવે પેસ પર મેળવો 33% एक्स्ट्रा. प्यार ठहरा रहा उसका, वक्त चलता रहा और आया वो दिन जब इंतजार भी खत्म हुआ. क्या सागर को होगा एहसास गंगा के ठहरे प्यार का, उसके इंतजार का? देखिए गंगा 14 दिसंबर सोमवार रात 8:30 बजे NTV पर. સોમેશ સર, જે દર્દી એડવાન્સ સ્ટેજમાં છે તો એને બચાવવા માટે એક બહુ મોટો પડકાર હોય છે, તો ત્યારે આધુનિક સારવાર કેવી હોય છે અને સ્ટર્લિંગ હોસ્પિટલમાં કેન્સરને લગતી આધુનિક સારવાર કેવી છે? એક અગત્યનો પ્રશ્ન છે કે સામાન્ય રીતે આપણે માનતા હોઈએ કે ચોથો સ્ટેજમાં તબક્કામાં કેન્સર હોય એટલે હવે આ દર્દી માટે કશું ના કરી શકાય, જે ખોટી માન્યતા છે. ઘણા ખરા કેન્સર એવા છે જે લીવરમાં કે ફેફસામાં ફેલાઈ ગયા હોય, તેમ છતાં એની સારવાર કરીને દર્દીને લાંબુ જીવન આપી શકાય છે. એક દાખલો હું આપું. એક બહુ યંગ માણસ હતો, એમને બંને બાજુ ફેફસામાં એમનું હાથનું હાડકાનું કેન્સર ફેલાઈ ગયો હતો અને એક સર્જરીમાં એક ફેફસામાંથી 44 ગાંઠો અમે કાઢી. દર્દીને હજી સુધી સારું છે અને એવા તો કેટલા દાખલાઓ છે. એટલે ટૂંકમાં ફેફસામાં કે લીવરમાં અમુક કેન્સર જો ફેલાઈ જાય, જેમ કે આંતરડાનું કેન્સર ફેલાઈ જાય, જર્મ સેલ ટ્યુમર્સ ફેલાઈ ગયા હોય, સાર્કોમાસ બોન હાડકાનું કેન્સર ફેલાઈ ગયા હોય, તો એની બી સારવાર સર્જરી અને કિમોથેરાપીનું મિશ્રણ કરીને કરી શકાય અને દર્દીને લાંબુ જીવન આપી શકાય, કેન્સર મટી શકે છે. એ સિવાય એક કોમન કેન્સર સ્ત્રીઓમાં છે ઓવરીનું કેન્સર, જે સામાન્ય રીતે જ્યારે નિદાન થાય ત્યારે ત્રીજા તબક્કામાં મળે છે, ફેલાઈ ગયેલું હોય છે. 70% આ ત્રીજા તબક્કામાં જ મળે છે અને એ બી એક જાતનું કેન્સરનો ફેલાવ છે અને એમાં પેરિટોનેક્ટમી અને હાઈપેક અથવા ઇન્ટ્રાપેરિટોનિયલ કિમોથેરાપી, પેટની અંદર જ કિમોથેરાપી આપી દેવાની, એવી પદ્ધતિથી સારવાર કરીએ તો ઘણાને સિમ્ટમ્સ કંટ્રોલમાં આવી જાય છે અને અમુકને કેન્સર મટી પણ જાય છે. ભાવિન સર, જે રીતે સોમેશ સરે વાત કરી, ચોથા તબક્કામાં ટૂંકમાં કેન્સર છે એ કેન્સલ નથી, જિંદગી જીવી શકાય છે. શું કહેશો આપ ચોથા તબક્કાની વાત?
હવે જ્યારે રોગ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્પ્રેડ થઈ ગયેલો હોય અને બધો જ રોગ સર્જરીથી નિકારી શકાય એવો ના હોય, એસ્પેશિયલી સોલિડ ટ્યુમર્સ એટલે કે ફેફસા, સ્તન કે હાડકાના કેન્સરમાં, ત્યારે ઘણીવાર એ પ્રોબ્લેમ કાયમ માટે મટાડી નથી શકાતો અને એવા સંજોગોમાં ઘણા લોકો હતાશ થઈ જતા હોય છે કે હવે આ રોગ મટશે નહીં. પણ આપણે જોઈએ કે ડાયાબિટીસ, હાર્ટના પ્રોબ્લેમ એ બધા બી કાયમ માટે મટી નથી શકતા હતા અને આપણે એને દવાઓથી કંટ્રોલ કરી શકતા હોઈએ છીએ. એ જ રીતના જે રોગ ચોથા સ્ટેજની અંદર નિદાન થતા હોય છે એને કિમોથેરાપી અને આધુનિક જે અમુક કેન્સરોની અંદર ટાર્ગેટેડ થેરાપી અવેલેબલ છે એના કારણે કમ્ફર્ટેબલી પ્રોલોંગ લાઈફ કરી શકાય છે, એમની સારી ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ કરી શકાય છે. આજથી 10-15 વર્ષ પહેલાં ચોથા સ્ટેજના કોઈ બી કેન્સરની અંદર કદાચ સર્વાઈવલ 6-8 મહિના, વધુમાં વધુ 12 મહિના ગણાતો હતો, પણ આધુનિક સારવાર પદ્ધતિઓના કારણે હવે ઘણા પેશન્ટો 3-4 વર્ષ અને ઘણા પેશન્ટો 5 વર્ષથી વધારે ટાઈમ સારી રીતના જિંદગી જીવી શકે છે. ટૂંકમાં યોગ્ય સારવાર મળે તો વ્યક્તિની જે જીવનરેખા છે એ લાંબી થઈ શકે છે. સોમેશ સર, આપને પૂછવા માંગીશ કે કેન્સરની સારવાર જ્યારે પૂરી થઈ જાય છે ત્યારે ક્યારેક વ્યક્તિને ખોડખાં પણ જોવા મળે છે, તો આ બાબતે મેડિકલ સાયન્સ શું કહે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે ફક્ત લાઈફ નથી જોઈતું માણસને, ક્વોલિટી લાઈફ જોઈએ છે, જીવન સ્તર સારું હોવું જોઈએ. અમુક તો બહુ સિમ્પલ હેલ્પ દર્દીને કરી શકાય, જે લોકોનું જડબું કાઢી નાખ્યું હોય એ લોકોને નવેસરથી જડબું બનાવી શકાય, અને રિહેબિલિટેટિવ સર્જરી અથવા પ્રોસ્થોડોન્ટિક્સ ને કામમાં લાવીને એ લોકોને એવી પ્રોસ્થેસિસ આપી શકીએ કે સારી રીતે ખાવી પી શકે, બોલી શકે. સ્તન કાઢી નાખવામાં આવી હોય તો નવે સ્તરથી આપણે નવું સ્તન, કૃત્રિમ સ્તન અથવા શરીરમાંથી કોઈ ભાગમાંથી ટીશ્યુ લઈને બ્રેસ્ટ રિકન્સ્ટ્રક્શન કરી શકીએ. એ સિવાય હાથ પગના કેન્સર જેના કારણે અમુક ભાગ કાઢી નાખવામાં આવે એ લોકોને બી પણ સારી પ્રોસ્થેસિસ આપી શકાય છે. ટૂંકમાં સ્કોપ બહુ છે. રિહેબિલિટેટિવ કેન્સર ટ્રીટમેન્ટ જનરલી થોડુંક નેગ્લેક્ટ કરવામાં આવે છે. દર્દીઓને બી બહુ ખ્યાલ નથી કે એમાં કેટલું બધું કરી શકાય અને અમુક વખત તેમને ઓફર બી નથી કરવામાં આવતું. અમે એ વસ્તુ ડેવલપ કરવા માંગીએ છીએ અને જાગૃતિ ફેલાવવા માંગીએ છીએ કે દર્દીને ડિમાન્ડ કરવી જોઈએ અને ડૉક્ટર ચોક્કસ એમના માટે કંઈક તો મદદરૂપ થઈ શકે. ડૉક્ટર ભાવિન, ડૉક્ટર સોમેશ, તમે સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સુંદર વાત કરવી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, કેન્સર વિશેની અમે માહિતી આપી અને કેન્સર વિશે એટલું જ સમજવાની જરૂર છે કે પૂર પહેલાં પાળ બાંધો. આવા કોઈ લક્ષણો હોય તો તાત્કાલિક તમે હોસ્પિટલનો સંપર્ક કરો અને કેન્સર એટલે કેન્સલ નથી. સ્ટર્લિંગ હોસ્પિટલ કેન્સરની સારવાર માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. આ વિશેષ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર. ચટપટા મસાલેદાર બનાવીશું ગરમા ગરમ ઘૂઘરા, એ પણ વિન્ટર ઇફેક્ટ સાથે. અને તેની સાથે જ પનીરનું એક નવું જ કોમ્બિનેશન. જો રાની ઓઇલ્સ 5 સ્ટાર તડકામાં બપોરે 2 ને 30 કલાકે. પ્રાયોજક રાની પ્રીમિયમ એડિબલ ઓઇલ્સ. પ્રસ્તુત કરતા જોન્સન્સ અને આપનો સ્પર્શ સવારે